ગુજરાત રાજ્યમાં તેમજ આણંદ જિલ્લામાં જયા પાર્વતી એટલે કે ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે। 5 દિવસ ચાલનાર આ વ્રતમાં કુંવારી બહેનો અને બાળાઓ દ્વારા વ્રત કરવામાં આવે છે અને શ્રદ્ધાપૂર્વક દરરોજ મહાદેવ મંદિરે જઈ અને પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે આ વખતે ગૌરી વ્રતમાં ઉપવાસમાં વપરાતા ખાવુંનો ભાવ વધવા પામ્યો છે, જ્યારે બીજી બાજુ મોંઘામાં મોંઘા ડ્રાયફ્રૂટનો પણ ભાવ વધ્યો છે। ત્યારે અમુક સંસ્થાઓ દ્વારા રાજ્ય તેમજ જિલ્લામાં વ્રત કરનાર ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો ગૌરી વ્રતની સામગ્રી તેમજ ઉપવાસમાં ખવાતી વસ્તુઓ વિનામૂલ્યે આપીને ઉત્તમ ઉદાહરણ સમાજમાં પૂરું પાડવામાં આવ્યું છે। વ્રત દરમિયાન સાંજના સમયે બાગ બગીચાઓમાં બહેનોની મોટી ભીડ પણ જોવા મળશે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમજ મહિલા પોલીસ દ્વારા સાદા ડ્રેસમાં પોલીસ બંદોબસ્ત ગોઠવે તેવી વાલીઓની પણ માંગ છે। લુખ્ખા તત્વો દ્વારા બાગ બગીચાઓમાં તેમજ આજુબાજુમાં અડીંગો જમાવીને બેઠેલા અગાઉ પણ નજરે પડ્યા હતા। ત્યારે આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય તેવી વાલીઓ દ્વારા ખાસ કરી અને માંગ કરવામાં આવી છે। અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત, આણંદ।